ले मैं कहीं ले आ वो घड़ी पर विचार तो देखी कि आ केवी केवी बात था आ बाजू હું સત્સંગ કરું આ બાજુ ઓલી બેન કહેતી મારે સસરા સિમરન કા જવું મેં કીધું જવું કહેવાય આવતું હશે એવું કઈ સિરિયલ પણ ડોશીમાં બોલ્યા એટલે મને થયું જો આ જીવ ભગવાન પાસે આવે ને તો ઘરેથી વિચાર કરીને આવે કે મારે ભગવાનને દર્શન કરવા છે ભગવાનને રાજી કરી લેવા છે પણ અહીં આવીને બીજું જ કઈ ચાલુ થઈ જાય જેવો રાજા છે ને ધ્યાન કરતો તો પણ ઘરે સંસામી એને ક્યારે ક્યારે વૃત્તિ રહી જતી એમ ડોશીમાં મંદિરમાં આવ્યા સાંજના સમય અને એને યાદ આવ્યું सीरियल अरे तू सुसरा सिमरन का क्या देख खुद का सुसरा देख ले अने अंत में इसी चरित्र को यहाँ भगवान स्वामी नारायण के परम भक्त निष्कुलानंद स्वामी जो ये रचना की ना तो यहाँ रचना करके आगे एक संत ने महाराजे परचा आप्या ए विषयनी बात करशे अब छेले कहीदू बात ए पण ध्यान में लेवी छे जरूरी छे आ बधा संतो द्वारा महाराज परचा सेना माटे पूरे छे ए संतो रात्रि दिवस भगवान नु भजन करे छे अने भजन ना प्रतापे करीने श्रीजी महाराजे एमना द्वारा परचाओ पुरावे छे एम आपणा जीवन में पण भगवान नु भजन करवू जरूरी है सुबह उठकर सुनना सुबह उठकर मंजन करना जरूरी है એટલે ब्रश दातण सुबह उठकर मंजन करना जरूरी है दोपहर में भोजन करना जरूरी है सुबह उठकर मंजन करना जरूरी है दोपहर में भोजन करना जरूरी है और शाम को टीवी देखना जरूरी है सुबह उठकर मंजन करना जरूरी है दोपहर में भोजन करना जरूरी है शाम को टीवी देखना जरूरी है रात को सोना जरूरी है ठीक उसी प्रकार से हर जीव को जीवन प्राप्त करने के बाद रोज भगवान का भजन करना जरूरी है भगवान हमें मिले हैं એ ભગવાન સંતોને ભક્તોને પરચાઓ આપે છે અને પોતાનું ઐશ્વર્ય દેખાડે છે અને એ પોતાનું ઐશ્વર્ય દેખાડે છે આ સ્વામી એમ કહે છે કે કાલે બૂમો પાડી પાડીને હું મારો ગળામાં બેહી ગયો આ કીધું હતું કે આવજો આવજો પણ એ નિયમ જ છે મને લાગે અડધો કલાક મોડું 8:30 ની જગ્યાએ 9 3:30 ની જગ્યાએ 4 કઈ વાંધો નહીં જેટલા આપણે ભગવાનના ચરિત્ર સંભળાય એટલા આપણા માટે સારું અને આ સ્વામિનારાયણ ભગવાને સંતો દ્વારા ભક્તો દ્વારા પરચાઓ પૂરે છે અને એ સુંદર પરચાઓને આજે બીજા દિવસની પેલા સત્રને कथाने अपने श्रीजी महाराजना चरणों में समर्पित करी अने श्रीजी महाराजना हरिसंकल्पन साथे अपने आज आ कथाने विराम आपी स्वामी नारायण नारायण
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया।
બાપા મોરયા. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया.
બ્રહ્માનંદનો વાલો કુંજનો વિલાસી બ્રહ્માનંદનો વાલો કુંજનો વિલાસી બ્રહ્માનંદનો વાલો કુંજનો વિલાસી હૈડે હોવાલા હૈડે બસી છે નિહાસી રે બેની હૈડે વસી છે નિહાસી રે બેની હૈડે બસી છે નિહાસી ઓ બેની હૈડે વસી છે નિહાસી રે બેની આજ મેં તો ટીકાવાલા ને વાત વેતા આજ મેં તો દેખાવાલાને વાત વહેતા આજ મેં તો ટીકાવાલા ને વાત વેતા આજ મેં તો દેખાવાલાને વાત વહેતા નૈનારો જ્ઞાન નથી રહેતા ઓ બેની નૈનારો ક્યાંથી રહેતા હો બેની નૈનારો જ્ઞાન નથી રહેતા ઓ બેની નૈનારો ક્યાંથી રહેતા હો બેની આજ મેં તો દેખાવાલાને વાત વહેતા આજ મેં તો દેખાવાલાને વાત વહેતા આજે સવારની કથામાં છેલ્લે આપણે વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન સાંભળ્યું કે જે વ્યાપકાનંદ સ્વામી દ્વારા પેલા ભૂદેવના છોકરાને જીવતો કરાવ્યો અને પેલા રાજાના ત્યાં દીવાન હતું એ દીવાનને 1 કરોડ રૂપિયામાંથી મુક્ત કરાવી મુસ્લિમ બનવાથી બચાવ્યો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવા સંતો દ્વારા પરચાઓ પૂરતા હતા ત્યારે ઘણા જીવ એવા હતા કે જીવોને ભગવાન પ્રત્યેની નિષ્ઠા પાકી થઈ જાય, નિષ્ઠા જાગી જાય. પણ ઘણા એવા હોય, સત્સંગી હોય, માનતા હોય ભગવાનને, પણ મનમાં તોય સંશય રહી જાય કે ભાઈ આ વાત બરાબર પેલા વ્યાપકાનંદને પેલા બ્રાહ્મણને બધાને આપ્યું બરાબર, પણ જ્યાં સુધી હું પોતે ખાતરી ના કરું ત્યાં સુધી કેમ ખબર પડે કે આ ભગવાન છે? જ્યાં સુધી પોતાને ખાતરી ન થાય ત્યાં સુધી ખ્યાલ આવે નહીં કે ભગવાન છે. ભગવાન જ્યારે મનુષ્ય રૂપમાં વિચરણ કરતા હોય છે ત્યારે ભગવાનને ઓળખવા બહુ કઠણ હોય. જો ભગવાનને ઓળખી જાય તો જીવનું કામ થઈ જાય, પણ ભગવાન મનુષ્ય લોકમાં આવી મનુષ્ય જેવી સામાન્ય લીલાઓ કરી એ સામાન્ય લીલાઓ કરીને લોકો ઓળખી ના શકે, તે માટે ભગવાન આવા ચરિત્રો કરતા હોય છે. ઘણા લોકો એમ કે કાનુડાએ માખણની ચોરી કરી. આમ શાસ્ત્રોમાં લખેલું છે કે કોઈને ચોરી કરવી નહીં,